હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 7 નું લેક્ચર નંબર 24 બરાબર. આ લેક્ચરમાં આપણે ભણીશું HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ વાયુની બનાવટ, તેના ગુણધર્મો અને તે ઉપરાંત બીજું ઘણું બધું. ઓકે, HCl વાયુ સૌથી પહેલા બનાવનાર વૈજ્ઞાનિકનું નામ છે ગ્લોબર. બરાબર. તો ગ્લોબર નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા શું કર્યું? મીઠું એટલે કે NaCl અને સાંદ્ર H2SO4 બેને મિશ્ર કર્યા અને ગરમ કર્યું તો તેમાંથી HCl બન્યું. ત્યાર પછી ડેવી નામનો વૈજ્ઞાનિક એણે એવું કહ્યું કે જે HCl છે એ હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. બરાબર, એટલે કે H2 અને Cl2 નું સંયોજન છે. તો NaCl પ્રયોગશાળામાં બનાવવો હોય તો કેવી રીતે બને? તો NaCl અને H2SO4 એને આપણે 420 કેલ્વિન તાપમાને ગરમ કરીશું તો નિપજ મળે છે આ રીતે. આનો Cl અને આનો H બેની વચ્ચે પ્રક્રિયા થાય એટલે બન્યું HCl પ્લસ આમાંથી એક H વધ્યો તો અહીંયા NaHSO4 શું બને? NaHSO4, આનો એક H અને આનો Cl. Na ની સંયોજકતા +1 અને HSO4 એની સંયોજકતા છે -1. આખું HSO4 માઈનસ એને કહેવાય છે બાયસલ્ફેટ આયન અથવા હાઇડ્રોજન સલ્ફેટ આયન. તો પદાર્થનું નામ છે સોડિયમ બાયસલ્ફેટ. આનું નામ છે સોડિયમ બાયસલ્ફેટ અથવા તેને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પણ કહેવાય. તો એકવાર નામ અહીંયા લખું છું, એ જ નામ અહીંયા આવે પણ નામ જુદું લખું છું. સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ એટલે બંને નામ તમારી પાસે ક્લિયર છે. આ બની ગયું. હવે જે સોડિયમ બાયસલ્ફેટ છે અથવા સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ છે એને NaCl સાથે 823 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો અહીંયા આ H અને Cl બે વચ્ચે પ્રક્રિયા થાય, એમાંથી બને HCl પ્લસ Na અને Na નિપજ મળશે અહીંયા Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ. તો આ રીતે આપણને HCl પ્રાપ્ત થાય છે. જે HCl પ્રાપ્ત થયો એની અંદર પાણી પણ હોય, તેમાંથી પાણીને ખેંચી લેવું છે તો કેવી રીતે? તો સાંદ્ર H2SO4 વડે HCl ને નિર્જળ બનાવવામાં આવે. તો લખીશું અહીંયા ઉત્પન્ન થયેલા HCl ને સાંદ્ર H2SO4 વડે નિર્જળ બનાવવામાં આવે. કેવી રીતે નિર્જળ બનાવે તો સમજો. ઉદાહરણ તરીકે મારી પાસે આ એક પાત્ર છે, આ રીતે છે. આની અંદર સાંદ્ર H2SO4 ભરેલો છે અને આની અંદર HCl છે. HCl નું જલીય દ્રાવણ છે. હવે શું કરે? H2SO4 એ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે. પરિણામે આની અંદરથી ભેજનું શોષણ કરી અને પોતે ખેંચી લે. માટે આ જે HCl છે એમાંથી પાણીનું પ્રમાણ ઘટતું જાય અને HCl ની સાંદ્રતા વધતી જાય. ઓકે, એટલે ગુણધર્મો કેવા છે? તો રંગવિહીન છે, તે ઉપરાંત રંગવિહીન, તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. સામાન્ય તાપમાને HCl એ વાયુ સ્વરૂપમાં છે. તો તમે વિચારો કે સાહેબ લેબોરેટરીમાં તો જઈએ છે તો HCl નું દ્રાવણ હોય છે, તો એ HCl ને પાણીમાંથી પસાર કરીને HCl નું દ્રાવણ બનાવવામાં આવે છે. ઓકે, કેવો છે? સહેલાઈથી એનું પ્રવાહીકરણ કરી શકાય. સામાન્ય તાપમાને વાયુ છે, પરંતુ જો તેની પર પ્રેશર આપવામાં આવે તો તે રંગવિહીન પ્રવાહીની અંદર રૂપાંતર પામતો હોય છે. એનું ઉત્કલન બિંદુ છે 189 કેલ્વિન તાપમાન અને ઠાર બિંદુ અથવા ગલન બિંદુ 159 કેલ્વિન તાપમાન.
જ્યારે પદાર્થને ઠારવામાં આવે એટલે કે પ્રવાહી સ્થિતિમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે તો તે ઠરી જાય તેવું કહેવાય. તો તે ટેમ્પરેચર છે 159 કેલ્વિન અને તે વખતે તે સફેદ ઘન પદાર્થ તરીકે હોય છે. ઓકે, પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય, પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય તો આ જે H છે એ પાણીને મળે, H3O+ મળે, Cl- મળે. Ka ની વેલ્યુ 10⁷ છે, ઘણી ઊંચી છે. HCl એ H2SO4 કરતાં પણ વધુ પ્રબળ એસિડ છે. આ વસ્તુને ધ્યાન પર લેજો. જલીય દ્રાવણ એને કહેવાય છે હાઇડ્રોક્લોરિક એસિડ. હવે HCl એ પ્રબળ એસિડ છે અને એમોનિયા એ નિર્બળ બેઝ છે. તો એમોનિયા ગેસ સાથે પ્રક્રિયા કરે છે તો NH4Cl ના સફેદ ધુમાડા પ્રાપ્ત થાય છે. હવે શું છે તમે સમજી લો. ઉદાહરણ તરીકે મારી પાસે આ ટેસ્ટ ટ્યુબ છે અને પ્રક્રિયા દરમિયાન અંદરથી એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. મારે ચેક કરવું છે કે એ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં. એમોનિયાની સુગંધ સ્પેશિયલ તો છે જ, પરંતુ એમોનિયાનો કોઈ સ્પષ્ટ રંગ નથી, રંગવિહીન છે. એટલે વાયુ બહાર નીકળતો હોય ખરો પણ એ વાયુ મને દેખાશે નહીં. તો હું કરીશ શું, એક સળિયો લઈશ કાચનો, એને સાંદ્ર HCl માં બોળીશ, પછી બહાર કાઢી અને આ જે ટેસ્ટ ટ્યુબ છે એને ઉપર આમ ધરીશ. હવે થાય શું, આમાંથી જ્યારે એમોનિયા વાયુ બહાર નીકળતો હોય તો આ HCl સાથે તે પ્રક્રિયા કરે. પરિણામે બે વચ્ચે પ્રક્રિયા થવાના કારણે NH4Cl બને અને NH4Cl ના સફેદ રંગના ધુમાડા આ જગ્યાએ તમને જોવા મળે. અને સફેદ રંગના ધુમાડા અહીંયા જોવા મળે એટલે ખ્યાલ આવે કે હા, આની અંદરથી જે વાયુ નીકળે છે એ કયો વાયુ છે? એમોનિયા વાયુ. તો લેબોરેટરીની અંદર એમોનિયા વાયુની કસોટી કરવા માટે આ એક સરસ ઉપાય છે. તમે સ્કૂલમાં જાઓ લેબની અંદર અને એમોનિયાની તમારે ટેસ્ટ કરવી હોય તો કરી શકો છો. તમારા ટેબલ ઉપર NH4Cl હોય છે, NH4OH પણ હોય છે, એને તમે ગરમ કરો અને HCl નો સળિયો ધરો તો સફેદ ધુમાડા નીકળતા તમને જોવા મળશે. બરાબર, ચલો આગળ લઈએ. આ એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો. અગાઉ એક વખત કહ્યું હતું, ફરી વાર કહીએ છીએ. HCl અને HNO3 નું 3:1 પ્રમાણનું જે મિશ્રણ છે એ મિશ્રણને એક્વારિઝિયા કહેવાય. અગાઉ એકવાર કહ્યું હતું કે પ્લેટિનમ HCl માં ઓગળતો નથી, H2SO4 માં ઓગળતો નથી, HNO3 માં પણ ઓગળતો નથી. પરંતુ HCl અને HNO3 એનું 3:1 ના પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે તો તે પ્લેટિનમ ઉપર અસર કરે છે, સોના ઉપર અસર કરે છે. પરિણામે આ જે મિશ્રણ છે એને કહેવાય છે અમ્લરાજ. અમ્લ એટલે એસિડ, એસિડનો રાજા, કે જે HCl માં પ્રક્રિયા થતી નથી, જે H2SO4 HNO3 માં પ્રક્રિયા થતી નથી, એ એક્વારિઝિયામાં થઈ જાય છે. એક્વારિઝિયા જે પ્રક્રિયા કરે છે એ સોના ઉપર અસર કરે. તો જુઓ, આ સમીકરણ અને આ સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે, યાદ રાખજો. ઘણી જ વખતે પૂછાય છે. કેવી રીતે પૂછાય છે એ પણ તમને સમજાવું. સોનું પ્લસ HCl એટલે કે H અને Cl અને HNO3 NO3-, આ બધું થઈને AuCl4- બને છે. આ આયનને બરાબર યાદ રાખજો. પરીક્ષામાં પ્રશ્ન આવો પૂછાય છે કે સોનાની ઉપર એક્વારિઝિયાની અસર કરવામાં આવે તો કયો પદાર્થ છૂટો પડે? પછી ઓપ્શન આપે AuCl4-, AuCl3-, AuCl2-. આ પ્રકારના જુદા જુદા ઓપ્શન આપેલા હોય તો યાદ રાખજો AuCl4- બને. એ જ પ્રમાણે પ્લેટિનમની પ્રક્રિયા એક્વારિઝિયા સાથે થાય એટલે કે HCl અને NO3 તો ત્યાં શું બને? PtCl6-. અહીંયા શું બને છે? AuCl4- અને અહીંયા બને છે Cl6-. અહીંયા 6 આવે, અહીંયા 2- આવે. આ વાતને કેરફુલી બરાબર યાદ રાખી મૂકવાની. ચલો સ્ક્રીનશોટ લઈ લો. HCl ની બીજી ઉપયોગિતા જોઈએ તો HCl વડે નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારનું, હવે જો આ શબ્દ બરાબર સમજો, આ શું કહેવા માંગે છે તે. નિર્બળ એસિડ સંયોજનોના ક્ષાર, હવે તમે સમજો કે H2CO3 એ નિર્બળ એસિડ છે જેનું નામ છે કાર્બોનિક એસિડ.
જેનું નામ છે કાર્બોનિક એસિડ. એ જ રીતે બીજો એક પદાર્થ છે H2SO3 જેનું નામ છે સલ્ફ્યુરસ એસિડ. હવે આ જે પદાર્થ છે એનો ક્ષાર, તો આનો ક્ષાર કેવી રીતે મળે? આ બે H ને કાઢી નાખો તો ક્ષાર આપણી પાસે મળે Na2CO3. બીજી રીતે મળે, એક H ને દૂર કરી નાખો તો મળે છે NaHCO3. તો આ બંને નિર્બળ એસિડમાંથી બનતા ક્ષાર છે. બરાબર. ચલો આ જે છે એની સાથે સોડિયમની પ્રક્રિયા કરો, NaOH ની રિએક્શન કરો. માનો કે NaOH સાથે રિએક્શન થાય તો તેમાંથી બને છે Na2SO3. તો આ જે છે 1 2 ને 3 એને કહેવાય છે નિર્બળ એસિડના ક્ષાર. બરાબર. તો નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારનું વિઘટન થાય તો Na2CO3 લઈએ. Na2CO3 તેની પ્રક્રિયા HCl સાથે લઈએ તો તેમાંથી મળે છે CO2 પ્લસ NaCl પ્લસ H2O. બેલેન્સ માટે 2 છે, અહીંયા મૂકી દો 2. 2 Cl છે, અહીંયા મૂકી દો 2. તો આ રીતે આપણને આ પ્રોડક્ટ મળી. આની જગ્યાએ લખું છું NaHCO3 તેની પ્રક્રિયા પણ HCl સાથે કરીએ તો નિપજ મળે છે CO2 પ્લસ NaCl પ્લસ H2O. આખું સમીકરણ બેલેન્સ જ છે. આ પદાર્થ લઈએ Na2SO3 પ્લસ HCl તો તેમાંથી નિપજ મળે છે SO2 પ્લસ NaCl પ્લસ H2O. Na2 છે, અહીંયા મૂકી દીધા 2 છે, અહીંયા મૂકી દો 2. સમીકરણ બેલેન્સ. તો આ રીતે નિર્બળ એસિડ સંયોજનોના ક્ષારનું, તો આ 1 2 અને 3 એ નિર્બળ એસિડ સંયોજનોનો ક્ષાર છે. આનું નામ શું થાય? સોડિયમ કાર્બોનેટ. આ બન્યું સોડિયમ કાર્બોનેટ. આનું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. આનું નામ છે સોડિયમ સલ્ફાઇડ. ઓકે. એના ઉપયોગો શું થાય? ક્લોરીન ની બનાવટમાં કામ લાગે. NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ એની બનાવટમાં કામ લાગે. મકાઈનો જે સ્ટાર્ચ છે એ મકાઈના સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવવામાં આવે તો તેમાં HCl નો ઉપયોગ થાય છે. HCl ની હાજરીમાં કરવામાં આવતી આ પ્રક્રિયા છે. સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવવામાં આવે છે, આપણે આગળ ભણવાનું આવશે. અને સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવીએ તો તેમાં H+ ની હાજરીમાં આ પ્રક્રિયા થતી હોય છે. પછી જે હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણમાં જે હાડકા છે એને HCl માં દ્રાવ્ય બનાવીને તેમાંથી ગુંદરને બહાર કાઢી લેવામાં આવે છે. પછી અસ્થિ કોલસાના શુદ્ધિકરણ માટે, અસ્થિ કોલસો એટલે શું? અસ્થિ એટલે હાડકા. એ હાડકાને બાળવામાં આવે પણ પૂરું દહન કરવામાં ન આવે અને જે કોલસો મળે છે તે કોલસો એને કહેવાય છે અસ્થિ કોલસો. એના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. ઔષધો બનાવવા માટે કામ લાગે. પ્રયોગશાળાનું પ્રક્રિયક એ તો તમે લેબોરેટરીમાં ઉપયોગ કરો છો. ઓકે. એક ક્વેશ્ચન પૂછાય છે કે HCl આયર્નના બારીક ભૂગા સાથે પ્રક્રિયા કરે તો FeCl2 બને છે પરંતુ FeCl3 બનતો નથી. તો કે કેમ નથી બનતો? તો સાથે H2 બને છે માટે. H2 જે બને છે તો કહી શકાય ઉત્પન્ન થતો H2 FeCl3 ના ઉત્પાદનને રોકે છે. બરાબર. થોડું બીજું પણ ભણીએ એમાં શું રીઝન છે તે. જે Fe છે એનો પરમાણુ ક્રમાંક 26, ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કોર 3d અને 4s 18 ને 2 20 નેચર 26. આ જે રચના છે એ Fe ની છે. ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે.
અહીંયા છે આ બે ઇલેક્ટ્રોન, અહીંયા 1 2 3 4 5 અને 6. હવે અહીંયા HCl એ કામ શું કરે છે? ઇલેક્ટ્રોનને દૂર કરે છે. એટલે કે આ જે બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોનને દૂર કરીને FeCl2 બનાવે છે. કોણ? HCl. પરંતુ HCl એ બહુ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે નહીં. ઓક્સિડેશન કરતા કામ શું કરે? ઇલેક્ટ્રોનને બહાર ખેંચી લે. પરંતુ ક્લોરીન એ એટલો મીન્સ કે HCl એ બહુ જ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી અને માટે વધારે ઇલેક્ટ્રોનને દૂર કરી શકતો નથી. જો તમારે Fe માંથી FeCl3 બનાવવું હોય તો ત્યાં Cl2 નો ઉપયોગ કરવો પડે અને તો બની શકે. પરંતુ HCl વડે ઉપયોગ કરો છો તો તે થઈ શકતો નથી. તમારે માત્ર આટલું લખવાનું કે કેમ, તો ઉત્પન્ન થનારું હાઇડ્રોજન એ FeCl3 બનતો અટકાવે છે એટલા માટે. બરાબર? આટલો એક સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે ઓક્સો એસિડ ભણીએ. એક બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે અને તે છે હેલોજનના ઓક્સો એસિડ. ઓક્સો એસિડ એટલે શું? એક ઈ તત્વ છે, તેની સાથે ઓક્સિજન સંયોજાયેલું છે અને ઓક્સિજનની સાથે H સંયોજાયેલું છે. નોર્મલી આ જે ઈ છે એ અધાતુ તત્વ તરીકે હોય છે. બરાબર? તો આ જે ઓક્સો એસિડ થયા. હવે અહીંયા F નો ઓક્સો એસિડ છે તો એક છે હાઇપોહેલસ એસિડ. ઉદાહરણ લખું છું HOF. એનું મારે બંધારણ દર્શાવવું હોય તો આવું થાય H ઓક્સિજન અને F. આવું એટલા માટે લખીએ છીએ કે આ રચના કેવી છે? કોણીય રચના છે. તો HOF એવું લખ્યું. આનું નામ થાય હાઇપો. આ હેલસ છે. હેલોજન કોણ છે? ફ્લોરિન છે. તો લખીશું અહીંયા હાઇપો ફ્લોરસ એસિડ. મારે આ રીતે લખવું હતો હેલિક એસિડ તો લખીશ અહીંયા ફ્લોરિક 1 એસિડ. આ પ્રકારના સંયોજનો અહીંયા જોવા મળતા નથી એટલે ત્યાં દર્શાવેલા નથી. તો એક ક્વેશ્ચન તરીકે પૂછાય છે કે ફ્લોરિનના કયા પ્રકારના ઓક્સો એસિડ જોવા મળે? પછી ઓપ્શન આપેલા હોય 1 2 3 અને 4. તો યાદ રાખવાનું માત્ર એક જ ઓક્સો એસિડ જોવા મળે છે. એક બીજી અગત્યની વાત તમને કહું, 11મા સાયન્સમાં તમે ભણીને આવ્યા છો રેડોક્સની અંદર એમાં લખેલું છે કે F એટલે કે ફ્લોરિન એનું વિષમીકરણ ન થાય. વિષમીકરણ ક્યારે થાય? ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થાય તો તેને કહેવાય છે વિષમીકરણ. તો F2 જે છે એનું વિષમીકરણ ન થાય એટલે કે આનો ઓક્સિડેશન આંક 0 છે તો +1 અને -1 આ જુદા જુદા પ્રકારના ઓક્સિડેશન આંકવાળા આપણને સંયોજનો પ્રાપ્ત થતા હોય તો તેને વિષમીકરણ કહેવાય. સ્પષ્ટતા 11મા સાયન્સની બુકમાં એવું કરેલું છે કે F નો ઓક્સિડેશન આંક +1 કદાપી હોઈ શકે નહીં અને માટે F2 નું વિષમીકરણ ના થાય એવી વાત કરેલી છે. પરંતુ 12મા સાયન્સની આપણી ટેક્સ્ટ બુકની અંદર અહીંયા તમને સ્પષ્ટતા આપેલું છે હેલિક એસિડ ફ્લોરિક 1 એસિડ એવું આપેલું છે. એનો મતલબ એવો થયો કે F નો ઓક્સિડેશન આંક +1 હોઈ શકે. બરાબર? તો વાત અલગ થઈ. 11મા સાયન્સની વાત જુદી પડી, 12મા સાયન્સની વાત જુદી પડી. તો મનમાં કન્ફ્યુઝન રહે કે સાચું શું? તો વિષમીકરણ નોર્મલ સંજોગોમાં થતું નથી પરંતુ 233 કેલ્વિન ખૂબ નીચા તાપમાને બરફનું ફ્લોરિન વડે ફ્લોરિનેશન થાય છે અને તેની અંદર HOF બને છે જેમાં F નો ઓક્સિડેશન આંક +1 તરીકે સ્વીકારેલો છે. તો અહીંયા ફ્લોરિક 1 એસિડ એવું થાય. ત્યાર પછી છે આપણી પાસે Cl. આટલું સ્ક્રીનશોટ લઈ લો કારણ કે જુદા જુદા તત્વો માટે જુદું જુદું કામ કરી લઈએ આપણે. બીજું લઈશું આપણે ક્લોરીન માટે. તો ક્લોરીન માટે HOCl. એનું બંધારણ દર્શાવવું હોય તો HO અને Cl. બરાબર? એનું નામ આપવું છે હાઇપોહેલસ એસિડ. તો તમારે નામ શું લખવાનું? હાઇપો ક્લોરસ એસિડ. બરાબર? હાઇપોક્લોરસ એસિડ. તે ઉપરાંત આ રીતે લખવું છે તો હેલિક 1 એસિડ તો લખીશું અહીંયા ક્લોરિક 1 એસિડ. અહીંયા જુઓ HOClO.
તો બંધારણ શું બને? HOCl અને ત્યાર પછી છે આપણી પાસે ઓક્સિજન. બરાબર. અહીંયા HOCl આ જે બંધારણ છે એ બંધારણની અંદર નામ શું છે? અહીંયા હેલસ એસિડ, તો નામ લખીશું ક્લોરસ એસિડ. ક્લોરસ એસિડ. અહીંયા આવશે ડબલ બોન્ડ. અહીંયા D પાઈ P પાઈ બોન્ડ બને છે. ક્લોરસ એસિડ બીજું નામ આ રીતે લખવું છે હેલિક 3 એસિડ. તો હેલિક એટલે કે ક્લોરિક, એનું નામ થાય ક્લોરિક. ઓક્સિડેશન આ કેટલો આવ્યો? 3 અને ત્યાર પછી આવશે આપણી પાસે એસિડ. અહીંયા દર્શાવીશું HOClO2. બરાબર. એકવાર HOCl અને ઓક્સિજન, અહીંયા બંધારણ આવશે H, પછી O, પછી કોણીય મૂક્યું અહીંયા Cl, ત્યારબાદ ડબલ બોન્ડ એક ઓક્સિજન, ફરીવાર એક ઓક્સિજન. એનો ઓક્સિડેશન આપ તમે ગણો તો ઓક્સિડેશન આ કેટલું આવે? 5. હવે આ પ્રમાણે નામ લખવું છે હેલિક એસિડ, તો નામ લખીશું અહીંયા ક્લોરિક એસિડ. ક્લોરિક એસિડ. ત્યારબાદ આ પ્રમાણે નામ લખવું છે તો ક્લોરિક ઓક્સિડેશન આ 5 એસિડ. આ તેનું નામ થયું. એ જ પ્રમાણે અહીં દર્શાવીશું HOClO3. એનું બંધારણ શું આવશે? HOCl ડબલ બોન્ડ થી એક વાર ઓક્સિજન, બીજી વાર ઓક્સિજન અને ત્રીજી વાર ઓક્સિજન. એટલે કોઈક વાર તમને બંધારણ પૂછેલું હોય તો પણ ખબર પડે. સિગ્મા બોન્ડ પાઈ બોન્ડની સંખ્યા પણ પૂછે, જેમ કે અહીંયા 1 2 3 4 અને 5 સિગ્મા બોન્ડ, 1 2 ને 3 3 પાઈ બોન્ડ છે. આ રીતે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ બંને આવે. બરાબર. હવે પર હેલિક એસિડ, તો આનું નામ શું થાય? પર ક્લોરિક એસિડ. પર ક્લોરિક એસિડ. એક નામ આ પ્રમાણે લખવું છે તો નામ શું થાય? હેલિક 7 એસિડ. હવે તમે જુઓ, હેલિક નહીં લખ્યું, ક્લોરિક લખીશું આપણે. ક્લોરિક 7 એસિડ. ક્લોરિક 7 એસિડ. તો તમે જુઓ ક્લોરિક 1 એસિડ, ક્લોરિક 3 એસિડ, ક્લોરિક 5 એસિડ, ક્લોરિક 7 એસિડ. તો ક્લોરિક તરીકે તમે જો નામ લખવા જાઓ છો તો દરેકના નામ એક સરખા જ આવે, માત્ર ઓક્સિડેશન આંકમાં ફેર પડે. પણ જો કોમન નામ લખવા જાઓ છો તો હાઇપો, હેલસ, પછી હેલસ, હેલિક અને પરહેલિક. એ પ્રમાણે હાઇપોક્લોરસ, ક્લોરસ, ક્લોરિક અને પરક્લોરિક એસિડ. અહીંયા ઓક્સિડેશન આંકની જો વાત કરવા જઈએ તો આપણી પાસે છે HOCl, ત્યાર પછી છે કોઈક વાર આને આ રીતે નથી લખતા, આ રીતે પણ લખેલું હોય છે HClO2. આને આવું પણ નથી લખતા, HClO આવું લખેલું હોય. ત્યાર પછી છે HClO3 અને ત્યારબાદ છે HClO4. બરાબર. ઓક્સિડેશન આ +1, ઓક્સિડેશન આ +3, ઓક્સિડેશન આ +5, ઓક્સિડેશન આ +7. જેમ જેમ ઓક્સિડેશન આ વધતો જાય તેમ તેમ તેની એસિડિક પ્રબળતા વધતી જાય. તો તમને જો પ્રશ્ન પૂછેલો હોય એસિડિક પ્રબળતાનો ક્રમ, તો લખીશું આ રીતે એસિડિક પ્રબળતાનો ક્રમ. તો એસિડિક પ્રબળતાનો ક્રમ આવશે આ રીતે. આ એસિડિક પ્રબળતાનો ક્રમ છે. શા માટે એસિડિક પ્રબળતાનો ક્રમ આ રીતે છે? તો તેનું કારણ સમજો. આ જે છે એની અંદર ClO માઈનસ રચના છે, આમાંથી H બહાર કાઢી નાખો તો Cl, તેની સાથે ઓક્સિજન આવેલો છે માઈનસ, આમાં 3 ઓક્સિજન આવેલા છે તો Cl, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા લખ્યું માઈનસ. આ માઈનસ અહીં લખો તો પણ ચાલે. જો આ માઈનસ ને અહીંયા લખો તો આ લખીએ, આ જગ્યાએ લખવાની જરૂર નથી. આ માઈનસ ને આની પર દર્શાવો તો અહીંયા દર્શાવવાની જરૂર છે નહીં.
ત્યારબાદ આની વાત લઈએ તો શું બને? Cl ઓક્સિજન 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 ઓક્સિજન, અહીંયા છે માઈનસ. હવે અહીંયા ડબલ બોન્ડ મેં લખેલા છે ખરા, પરંતુ જો સંસ્પંદન થાય છે તો આપણે એક કામ કરીએ, આ ડબલ બોન્ડ કાઢી નાખું છું, અહીંયા પણ ડબલ બોન્ડ મેં કાઢી નાખ્યો, બરાબર. અહીંયા દર્શાવીશું ડેશ ડેશ ડેશ. એટલે કે સંસ્પંદન થાય છે. અહીંનો જે ઋણભાર છે એ બે પરમાણુઓ ઉપર વહેંચાયેલો છે. અહીંનો ઋણભાર 1 2 ને 3 પરમાણુઓ ઉપર વહેંચાયેલો છે. અહીંયા 1 2 3 અને 4, 1 2 3 4 અને 5. તો અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. તો જેમ પરમાણુની સંખ્યા વધે, ચાર્જ વધારે વહેંચાતો જાય, અને જેમ ચાર્જ વહેંચાતો જાય તેમ તેમ તેની સ્થિરતા વધે છે, અને સ્થિરતા વધતી જતી હોવાને કારણે તેની એસિડિક પ્રબળતા વધતી જતી હોય છે. પણ બહુ જ અગત્યનો પોઈન્ટ તમને કહું છું, જેમ જેમ સ્થિરતા વધતી જાય છે તેમ તેમ તેની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની જે વૃત્તિ છે એ ઘટતી જાય છે. જે પદાર્થ ઇલેક્ટ્રોનને આકર્ષતો હોય એને ઓક્સિડેશન કરતા કહેવાય. તો ઓક્સિડેશન કરતા તરીકેની જે પ્રબળતા છે એનો જે ક્રમ છે એ આ રીતે આવશે: ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો ક્રમ. તો HClO અથવા HOCl, HOCl, HOClO, HOClO2 અને ત્યારબાદ છે HOClO3, HOClO3. તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આ આવે, એનાથી ઓછું આ આવે, એનાથી ઓછું આ આવે અને એનાથી ઓછું આવે. તો એસિડિક પ્રબળતાનો ક્રમ અને ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ એકબીજાથી ઉલટો છે, અને આ વસ્તુને બરાબર યાદ રાખજો. સેકન્ડ પોઈન્ટ, ફ્લોરિનના ઓક્સો એસિડમાં આવો એસિડ મળતો હતો, પણ ફ્લોરિનમાં આ 1 2 અને 3 જોવા મળતા નથી. જ્યારે ક્લોરિન એક એવું છે તેમાં તમામ પ્રકારના ઓક્સો એસિડ જોવા મળે છે. જો આગળ આવશે બ્રોમિન, બ્રોમિનમાં તમામ પ્રકારના ઓક્સો એસિડ જોવા મળતા નથી. આયોડિનમાં તમામ પ્રકારના ઓક્સો એસિડ જોવા મળતા નથી. ફ્લોરિનમાં માત્ર એક જ પ્રકારનો ઓક્સો એસિડ જોવા મળે. ક્લોરિનમાં તમામ પ્રકારના 4 ઓક્સો એસિડ જોવા મળે. એક આમ થયું, ઓક્સો એસિડના નામ થઈ ગયા, એસિડિક પ્રબળતાનો ક્રમ કરી દીધો. આ પ્રમાણે એસિડિક પ્રબળતાનો ક્રમ અને ઓક્સિડેશન કરતા તરીકેનો પ્રબળતાનો જે ક્રમ છે એના કરતા ઉલટો આવે. કેમ? તો જો સૌથી પહેલા આનો સંયુગ્મ બેઝ આ છે, આનો સંયુગ્મ બેઝ આ છે, આનો સંયુગ્મ બેઝ આ, આનો સંયુગ્મ બેઝ આ. સંયુગ્મ બેઝ એટલે શું? H+ ગુમાવ્યા પછી જે રચના પ્રાપ્ત થાય એને કહેવાય છે સંયુગ્મ બેઝ. H+ ગુમાવ્યા પછી જે રચના પ્રાપ્ત થઈ એને કહેવાય છે સંયુગ્મ બેઝ. સંયુગ્મ બેઝમાં પરમાણુની સંખ્યા જેમ જેમ વધતી જાય તેમ તેમ ચાર્જ વહેંચાતો જાય. જેમ ચાર્જ વહેંચાતો જાય તેમ તેમ સ્થિરતા વધતી જાય, અને સ્થિરતા વધતી જતી છે માટે એસિડિક પ્રબળતા ક્રમશઃ વધતી જાય છે. બરાબર. જેનો સંયુગ્મ બેઝ વધુ સ્થાયી એ વધુ પ્રબળ એસિડ, એ રીતે. અને અહીંયા તમે ગણવા જાઓ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ, તો આના કરતા ઉલટો આવે. આ સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા, એના કરતા ઓછો આ, એના કરતા ઓછો આ, એના કરતા ઓછો આ. ઓકે, નોટ કરી લો. જે રીતે ક્લોરીનના ઓક્સો એસિડ હતા એ જ પ્રમાણે બ્રોમિનના ઓક્સો એસિડ. અગત્યનું ધ્યાન એ રાખજો કે તેમાં હેલસ એસિડ એટલે કે બ્રોમસ એસિડ એવું બનતું નથી. ક્લોરીનમાં હતો, બરાબર. બ્રોમિનની અંદર આ પ્રકારનો ઓક્સો એસિડ જોવા મળતો નથી. આ 1 2 અને 3 આ જોવા મળે. એમસીક્યુ તરીકે પૂછાય બ્રોમિનનો કયો ઓક્સો એસિડ જોવા મળતો નથી, તો ધ્યાન આપજો. બરાબર. પછી નામ તો જેમ છે તેમ હાઇપોબ્રોમસ એસિડ, બ્રોમિક 1 એસિડ. જો બ્રોમિક તરીકે મારે કામ કરવું હોય તો આ 1 2 અને 3 એ ત્રણે ત્રણ બ્રોમિક એસિડ છે. માત્ર ઓક્સિડેશન આંક બદલવાનો. અહીંયા ઓક્સિડેશન આંક 1, અહીંયા આવશે 5, અહીંયા આવશે 3. તો બ્રોમિક એસિડ તરીકે લખવું હોય એ આઈયુપીએસી નામ છે, તો ત્યાં ઓક્સિડેશન આંક લખવાનું. જ્યારે આ જે નામ આપેલા છે આ 1, આ 2 અને 3,
તો ત્યાં આગળ તમારે આયુપીસી નામ નથી, એ સાદું નામ છે. હવે બ્રોમિક એસિડ એ સાદું નામ છે, પરંતુ બ્રોમિક 5 એસિડ એ આયુપીએસી નામ છે. આ બેનો ભેદ તમે સમજો. એસિડિક પ્રબળતાની વાત કરવા જેવી હોય તો શું લખાય? HOBr. એના કરતાં વધુ પ્રબળ એસિડ HOBRO2 અને એના કરતાં વધુ પ્રબળ એસિડ HOBRO3. એવું નથી લખતા તો આવું પણ લખી શકાય HBRO, કાં તો અહીંયા લખીશું HBRO3 અને HBRO4. આ ક્રમ કોનો છે? એસિડિક પ્રબળતાનો. ઓક્સિડેશન કરતા તરીકેનો ક્રમ છે, તો એ કેવો થઈ જશે? ઉલટો થઈ જશે. ચલો નોંધ કરો. આયોડિનના ઓક્સો એસિડ. તો આયોડિનના ઓક્સો એસિડની અંદર અહીંયા પણ જેવી રીતે Br ની અંદર ઓક્સો એસિડ જોવા મળતો નથી, આ રીતે હેલસ એસિડ એટલે કે બ્રોમસ એસિડ જે રીતે જોવા મળે નહીં, એ રીતે આયોડિનનો આયોડસ એસિડ પણ જોવા મળે નહીં. તો હેલસ એસિડ પ્રકારની જો વાત કરવા જઈએ તો આવું થાય. એક તો છે HOFO, HOClO, HOBRO, HOIO. બરાબર? તો આ બધાની અંદર તમે જોવા જાઓ તો આ જોવા ના મળે, આ જોવા મળે, આ જોવા ના મળે, આ જોવા ના મળે. બરાબર? તો અહીંયા જે આપેલો છે કોણ જોવા મળે કોણ જોવા ના મળે એટલે બરાબર તમારે યાદ રાખી મૂકવાનો. ઓકે, આનો ઓક્સિડેશન આ I નો +1, આનો ઓક્સિડેશન આ +5 છે, આનો ઓક્સિડેશન આ +7 છે. આવો ઓક્સો એસિડ જોવા મળતો નથી. હવે એસિડિક પ્રબળતાનો ક્રમ લેવો હોય, એસિડિક પ્રબળતાનો ક્રમ તો શું આવે? HOI, એના કરતા વધુ HOIO2, એના કરતા વધારે HOIO3. તો આ તેનો એસિડિક પ્રબળતાનો ક્રમ છે. કોઈક વાર આ રીતે ન આપેલું હોય તો HIO કાં તો HIO3, અહીંયા HIO4. આવું એટલા માટે લખીએ છીએ આપણને એક્ઝેક્ટ ખબર પડે કે H ક્યાં સંયોજાયેલો છે. દરેકે દરેક ઓક્સો એસિડમાં હાઇડ્રોજન ઓક્સિજનની સાથે સંયોજાયેલો છે. એટલે કે એક આપેલું તત્વ છે, પછી એક ઓક્સિજન છે. હવે આપેલું તત્વ એટલે કે ત્યાં Cl છે, કાં તો Br છે, કાં તો I છે. એની સાથે એક ઓક્સિજન, ઓક્સિજનની સાથે H. આની સાથે એક O જોડાયો અને તે પછીના વધારાના જેટલા ઓક્સિજન આવતા હોય એ ડબલ બોન્ડથી જોડાય. આ વાતને પણ તમારે સમજવાની. જો મારે ઋણ આયનની વાત કરવી હોય તો IO- એક H કાઢી નાખવાનું. એ જ પ્રમાણે H કાઢી નાખો એટલે શું બને? IO3- આયોડેટ આયન. આનું નામ છે H કાઢી નાખ્યું એટલે IO4-. તો આ આયન કરતા આની સ્થિરતા વધારે, આના કરતા આની સ્થિરતા વધારે. કેમ સ્થિરતા વધારે? અણુની અંદર પરમાણુઓની સંખ્યા વધતી જાય તેમ ચાર્જ વહેંચાતો જાય. જેમ ચાર્જ વહેંચાતો જાય તેમ તેમ તેની સ્થિરતા વધતી જાય. માટે આ 1, 2 અને 3 તેની સ્થિરતા ક્રમશઃ વધતી જાય છે. તો તમારે જુદા જુદા MCQ તરીકે પૂછાય છે, એને યાદ રાખવાનું. કયા કયા ઓક્સો એસિડ મળે, કયા ના મળે, એ દરેકના ઓક્સિડેશન યાદ રાખવાના, દરેકના બંધારણ યાદ રાખવાના, એસિડિક પ્રબળતાનો ક્રમ યાદ રાખવાનો અને ખાસ ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ તમારે યાદ રાખવાના. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. કોઈ પણ સંજોગોમાં આ ટોપિક તમને મળે હોવો જ જોઈએ. નોટ કરી લો. ચલો.